વિસ્તારોમાંથી હિન્દુનું જ પલાયન રોકવા ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા. સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ સવાલ ઉઠાવ્યા છે. 37 મિલકતની તબદીલી માટે તદ્દન ખોટી પરવાનગી અપાઈ છે. હિન્દુ પરિવારો હિજરત કરવા મંજૂરી માગે તે દુઃખદ બાબત છે. જ્યાં મસ્જિદ નથી ત્યાં મુસ્લિમ પરિવારને રહેવા માટે મંજૂરી અપાઈ. કલેક્ટર અને પોલીસ કમિશનર પાસે હિજરત માટે આ મંજૂરી મંગાઈ છે. હિન્દુ વિસ્તારમાં વિધર્મી રહેવા આવે તો કેટલી તકલીફ પડે. નવાપારમાં હિન્દુઓ અસલામતી અનુભવી રહ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. મિલકત કોણ ખરીદી રહ્યું છે તેની માહિતીનું પોસ્ટર લગાવવું જોઈએ. પાંચે પાંચ ગલીઓ હિન્દુ વિસ્તારની છે. તમામ ગલીઓમાં હિન્દુના મંદિરો આવેલા છે. તો લગભગ 37 જેટલી મિલકતોમાં વિધર્મી પરિવારની આપણે આ મિલકત ટ્રાન્સફરની મંજૂરી કલેક્ટર દ્વારા આપવામાં આવી છે. સ્થાનિક જે રહેવાસીઓ છે એ રહેવાસીઓને હવે વિધર્મી જ્યારે પોતાના પરિવાર સાથે રહેવા આવે છે ત્યારે સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ પડે છે. એની વારંવારની મેં રજૂઆત કરી છે. એ મિલકત જે વેચવાની છે એની ઉપર એક બોર્ડ લગાવવામાં આવે. એમાં ખરીદનારનું નામ, વેચાણ આપનાર જે છે એ વેચનારનું નામ. હિન્દુ વિસ્તારની અંદર આવી જે કંઈક 37 જેટલી મિલકતોને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપેલી છે એની પર પણ કોઈ ઉચ્ચ સ્તરીય કમિટી બેસાડવામાં આવે.